ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। દરરોજ હત્યા, મારામારી, લૂંટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સુરતમાં ફાયરિંગની ઘટનાઓ બની છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આરાધ્યા ફાઇનાન્સની ઓફિસમાં 2 રાઉન્ડ ફાયરિંગ થયાના સમાચાર મળી રહ્યા છે। બાઇક ઉપર આવેલા અજાણ્યા 2 શખ્સો દ્વારા ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ આશીર્વાદ ટાઉનશીપ ગેટ પાસે આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ પાસે બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને ફરાર થયા હતા। સમગ્ર ઘટના અંગે જાણકારી મળતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં પોલીસને સ્થળ ઉપરથી એક ગોળી મળી આવી હતી, જ્યારે અન્ય ગોળીની તપાસ હાથ ધરાઈ છે। શહેરમાં ફાયરિંગની ઘટનાના આરોપીને ઝડપી પાડવા માટે ઉધના પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। રાહુલ પવારે કહ્યું કે મારા મોટા ભાઈ દીપક પવારની આરાધ્યા નામના ફાઇનાન્સ પાસે સાંજે સ્પ્લેન્ડર બાઇક ઉપર 2 જણા આવ્યા હતા। 2માંથી એક શખ્સે બંદૂક બહાર કાઢી પહેલા તેમાં ગોળી નાખી હતી, પછી અચાનક તેણે ફાયરિંગ કર્યું હતું। અમે બહાર નીકળ્યા પછી એક મહિલાએ અમને કહ્યું કે 2 જણા આવ્યા હતા અને બંદૂક કાઢીને સીધું ઝાડ ઉપર ફાયરિંગ કરી હતી। પહેલા ગોળી ઝાડ ઉપર વાગી, પછી ઝાડ ઉપરથી વાગીને ઓફિસમાં આવી હતી। અમારી કોઈ સાથે દુશ્મની નથી। હવે આરોપી પકડાય ત્યારે ખબર પડશે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલકમ પાથી જે પિયુષ પોઈન્ટ બાજુનો રસ્તો છે એ બાજુ એક જગ્યાએ ફાયરિંગની ઘટના હોવાનું માલુમ પડ્યું છે। અત્યારે જે પ્રાથમિક માહિતી છે પોલીસ પાસે એ મુજબ એક શોપ છે, જે ફાઇનાન્સની એક દુકાન છે, એ બંધ હતી। કાચનો ગ્લાસ વાળો એનો જે દરવાજો છે એ દરવાજા પર ફાયરિંગ થયા હોવાની માહિતી મળી છે। અમે મતલબ ટાર્ગેટ ફાયરિંગ હોય એવું જણાતું નથી, કેમ કે દરવાજો બંધ હતો, અંદર કેટલા માણસો બેઠા હતા કે નહોતા બેઠા એવું જાણી શકાય એવું ન હતું। તે છતાં તે બાજુ ફાયરિંગ થયું છે। પ્રાથમિક વિગતો જે મળી છે એ મુજબ એક બાઇક ઉપર 2 જણા હતા અને એમાંથી ફાયર થયેલું છે। નજરે જોનાર કોઈ વ્યક્તિઓને અમે તપાસી રહ્યા છીએ। આ ઉપરાંત જે સીસીટીવી અને અન્ય જે વિગતો હોય એ મેળવી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ। જેની ઉપર ફાયરિંગ થઈ છે કે ત્યાં વ્યવસાય સાથે જોડાયેલો શું કારણો કોણ છે, પોલીસ સૂત્ર છે? જે શોપ છે, આ જે ફાઇનાન્સની જે દુકાન છે કે એમાં જે ભાઈ બેસે છે એ દીપક પવાર કરીને છે। એ પોતે ફાઇનાન્સનો બિઝનેસ કરે છે અને સાથે સાથે કેબલનું પણ કરે છે। એના ઉપર ફાયરિંગ થયું છે કે નહીં એ પણ અત્યારે અમે તપાસી રહ્યા છીએ, કેમ કે એ અંદર બેઠા હતા પરંતુ બહારથી દરવાજો બંધ હતો અને આપ જોઈ શકો છો કે આ દરવાજામાંથી કોઈ સ્પષ્ટ એવું દેખાતું નથી કે અંદર કોણ બેઠું છે, કઈ રીતના બેઠું છે એ ખ્યાલ આવી શકે એવી કન્ડિશન નથી। પરંતુ એકવાર આરોપી પકડાઈ જાય અને જેની દુકાન છે એ લોકોને પણ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી લઈએ કે એમની કોઈ સાથે કોઈ અણબનાવ હતો અથવા અન્ય કોઈ બાબત છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। હાલ આવી કોઈ બાબત સામે આવી નથી, પરંતુ આરોપી પકડાય જેથી અમે અવશ્ય આગળનું સ્પષ્ટ માહિતી આપી શકીશું। જી, આપનું નામ, કઈ ઓફિસ છે, શું ઘટના થઈ છે આખી? મારું નામ દીપક સુરેશભાઈ પવાર છે। મારું ઓફિસનું નામ છે આરાધ્યા કોર્પોરેશન। ઓફિસ પર હું મારી ઓફિસ પર બેસેલો હતો અને એટલામાં એનું એક ધડાકો થાય, બોમ્બ જેવો એવો ધડાકો થયો અને મારી ઓફિસના હું જ્યાં બેસું છું એના ઉપર સાંઈબાબાનો ફોટો છે, એટલે ફોટાના ઉપર છે ગોળી જેવું લાગ્યું છે અને કાચ પડ્યા ને મને એવું લાગ્યું કે બોમ્બના હિસાબે કાચ પડ્યા, તો હું બહાર આવ્યો ને તો જોયું તો 2 લેડીઝો ચાલતા જતા હતા। એ લોકોએ મને બોલ્યા કે ભાઈ 2 છોકરાઓ સ્પ્લેન્ડર પર આવેલા અને તમારી ઓફિસની સામે ઉભા હતા અને બંદૂક કારણ કે આપ ગોલ ગોલ ફેરવતા હતા અને કે એક ગોળી પહેલે ઉપર મારી ઓફિસ પર અને એક તમારી ઓફિસમાં ગઈ છે, કે તમે જે બહાર આવ્યા ને તો તમારી ઓફિસ પર ફાયરિંગ થઈ છે એવું મને બોલ્યું। તો પછી હું અંદર ગયો અને તમારી સાંઈબાબાની જે ફોટો છે ત્યાં જોયું તો હોલ પડેલો હતો, તો મને એવું લાગ્યું કે આ ખરેખર ફાયરિંગ જ થઈ છે। અને પછી ઓફિસમાં બરાબર જોયું તો મારા દરવાજાના બાજુમાં કારતૂસ પડેલી હતી। જો બનાવ પછી મને ખબર પડી, એના પછી હું કંટ્રોલ રૂમમાં જાણ કરી પોલીસ વાળાને, ભાઈ પોલીસ વાળા આવ્યા ને આ છે। તમારા શાનો બિઝનેસ છે આ ઓફિસમાં? મારી ફાઇનાન્સની ઓફિસ છે, પણ હું મંડળ ચલાવું છું। સોસાયટીમાં જે લોન આપે ને એવી રીતે કરે છે ને એ મારો ધંધો છે। હમલા કરવા વાળા કોઈ તમારે કોઈ દુશ્મન કોઈ અગાઉ કઈ ખબર જ નથી મને, કેમ કે મારી અત્યારે સમજો ને 10 વર્ષથી કોઈના હાથે ઝઘડો બી નથી, કોઈ બબાલ બી નથી થઈ અને કોઈના હાથે લેતી દેતી બી છે નથી મારી।
કઈ પૈસાની હજુ કોઈ કોઈ લેતી દેતી કઈ નથી જૂની ભાઈ. કઈ ફરિયાદ નથી પૈસાની લેતી દેતી નથી કોઈના હાથે મગજમારી કઈ પ્રોબ્લેમ કઈ છે નથી